સાવલીમાં ગેરકાયદેસર માટી ખનનને લઈને મામલતદાર શ્રી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો। સાવલી તાલુકામાં ગેરકાયદેસર માટી ખનનની ઘટનાઓ સામે તંત્ર સતર્ક બન્યું છે। હાલમાં સાવલીના સેવા સદન પાસે આવેલા હેલીપેડ માટે રાખવામાં આવેલી જમીનમાં ગુપ્ત રીતે માટી ઉલેચતા ખનન માફિયાઓને મામલતદારે રંગે હાથે પકડ્યા હતા। મળતી માહિતી અનુસાર સાવલી મામલતદાર શ્રી જિગ્નેશ પટેલને ગેરકાયદેસર ખનનની જાણ થતાં તેઓ તત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સમગ્ર ખનન કામગીરી અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુવાલ ગામ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે નંબર 92માં માટી કાઢવાની મંજૂરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખુશી ટ્રાન્સપોર્ટ પોઈચાને આપવામાં આવી હતી। તેમ છતાં સર્વે નંબર 92ના બદલે નજીકના સર્વે નંબર 56માં ખોદકામ કરવામાં આવતું હતું, જેને લઈને પણ અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે। મામલતદાર શ્રી દ્વારા તાત્કાલિક ખોદકામ બંધ કરાવાતા તંત્રની કાર્યવાહી સામે ખનન માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। જ્યારે મામલતદારે તલાટી કમ મંત્રીને ફોન કરીને માહિતી માંગી ત્યારે તલાટી પોતે પણ અજાણ હોવાનું જણાવાતા વધુ પ્રશ્નો ઊભા થયા છે। હાલ મામલતદારે ખોદકામ સ્થળ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મામલતદારે સંકેત આપ્યો છે કે જો આવી અચાનક તપાસો અન્ય ગ્રામ પંચાયતોમાં પણ હાથ ધરવામાં આવે તો વધુ કેટલાક ગેરકાયદેસર ખનનના કેસો બહાર આવી શકે તેવી શક્યતાઓ છે। અહીંયા સાહેબ ગેરકાયદેસર માટી ખોદાઈ છે, સર્વે નંબર 56 મય ખોદે છે। મારા ના કહેવાથી છતાં પણ અહીંયા ખોદી છે। આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાણ થાય મેં અટકાવવા માટે ના પાડી હતી, છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઇટમાં ખોદી છે। આના માટે મેં સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબ જાતે આવ્યા, તેમને રોકકામ કરાવીને બંધ કરાવ્યું। બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબવાળા બી ઉતારી ગયા છે। આ કોના અંડરમાં આ કામ આવી રહ્યું છે? હવે મેં પૂછ્યું તો એ લોકો પરમિશન મને કીધું કે 92 નંબરની પરમિશન છે, એકચ્યુઅલી આ 92 નંબર નથી। એટલે એવું કહી શકાય કે આ જે સર્વે નંબર છે એ ટીડીઓની અંડરમાં આવે? હા, એ તો મહેસૂલ ખાતાને ખબર કયામાં આવે, લગભગ તો ટીડીઓ સાહેબના અંદરમાં આવતું હશે, તો કદાચ ટીડીઓ સાહેબ આગળની કાર્યવાહી કરશે। આ જમીન કઈ ગ્રામ પંચાયતમાં? મુવાલ ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રીને ખબર છે આ વાતની? મેં એમને પૂછ્યું તો એમના આસિસ્ટન્ટ કે મને ખબર નથી। માટી ખોદકામની પરમિશન કોણે આપી? એ એવું કે છે કે અમે આગળથી લઈ આવ્યા, પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈથી પરમિશન લાયા છે, શું છે। આપ અહીંયાના કોણ છો? હું ખેતર પાડોશી છું, અહીંયા મુવાલ ગામનો ખેડૂત છું। આપનું નામ? હું વિજય જસભાઈ પટેલ।